મહાદેવર અને શ્રીરાધર સાથે આજના બ્લોગની શરૂઆત કરું છું. આજે આવતું રહ્યું તો બધું કરી લીધું હોય અને આજ મારે જવાનું હતું વહેલેરો જવાનું બીજે આમ જાઉં તો એક જગ્યાએ એટલે ત્યાં થઈ ગયું દીવું. હર હર મહાદેવ શ્રીરાધર એ આપણે કરવાના હતા પણ આપણે હોતા હતા આટા આ દઈ ગયો છે જો મારો આખી રાત ઉધરા ખાધી જતો આખી રાત ઉધરા ખાધી હતી નીંદર આવી નથી મને બહુ હું આવી જ નથી. પછી અટાણે 9 વાગ્યા છે ઊભી થઈશું હવે. તો ચાલો આજના બ્લોગને કન્ટિન્યુ કરીએ. જો માહોલ બધું કરતા હતા એ બધું લેવાનું હતું. બધું ભેગું ના થાય ને ભાઈ તો હું બસ ખાતું જાય ભાઈ લેતું જવાય એટલું પછી એમાં હા વિચારાય નહીં ઓવર થિંકિંગ. જો મારા માનું વરી ખાવાનું હાલે છે હું કહેતી હોઉં ને કે ખાવા હાટું જીવે કે જીવવા હાટું ખાય. હર હર મહાદેવ શ્રીરાધર. હમણાં બધાને મોટા પેજમાં લાગે મારો જ નથી લાગતો. જતા મંડાણા ખીલખોડાની વારી ખીલખોડું કઈ બોલો બે અહીંથી આમાં કતરીને ખાતો હોય પહેલેથી મને ખબર હતી કે ભગવાન આવવાના છે. તને તારે એ તાકાત હતી કે થોડે કામ સગાઈ મહાદેવ પણ એને તું જો ઓવર થિંકિંગમાં વિચાર બધું એ બધું નહીં આવવાનું છે તો હાલો પ્રેમથી આપણે એનું આગમન કરીએ બધાને. અને કાન જો ના રાખી શકતા તો અહીંયા નીકળી જાવ. નિયમ બનાવીને રખડો જિંદગી વહી જાય એમને નિયમમાં તો મને ખબર નથી હું પણ જીનો ઓરા આધ્યાત્મિક છે અત્યારે તે જ છે એને એ ખેંચે જ છે પોતાની સેના નામ લખે જ છે. જાઓ તું ક્યાંય નહીં જડે જઈ હગી લટકી પડી વૈસમાં એને શું કરે મારે જવાનું જો મગજ છટકે ફટને એને વ્યાઈ જાય એમાં જવું હોય તો મારે તો પટાણું મેન મારા માટે એ જ છે બધું ભક્તિ બધું પૂજા ને બધું મારી મહેનત ને મા બાપને મારે સાવ એટલા ટાઈમમાં કંઈક કરીને દેવું બસ. આજનો લેક્ચર અહીંયા પૂરો થઈ ગયો છે. આપણે ખાટલા બેઠા મા આજે બી ગયા છે ખાટલા અંદર અહીંયા કપડાં બદલાવે છે એને જવું છે ફરવા. ઝાડું અપાઈ દે છે એવું મને મોકલે એવું ઝાડું આવ્યું છે ગયો ગુલાબ ઉગી જવું જોઈએ મારે. કાલે આપણે ગુલાબની દારખી હતી એ વાવી દીધી છે. ઝાડવા વાવી દેવા છે ઘણી ના. તો મહાદેવ શ્રીરાધર અત્યારે અહીંયા ઉંબડી હતો ને અહીંથી જાઉં છે જામનગર. આ કામ છે એટલે તમને આગળ કામ શું છે ખબર પડી જાય બ્લોગમાં. તો હાલો બ્લોગમાં બન્યા રહો. હર હર મહાદેવ શ્રીરાધર રાધે. અને અત્યારે પેટ્રોલ પંપે લાઈન જ લઈ ગઈ છે જ્યાં જોઈએ ડીઝલના લીધે ડીઝલ લેવા માટે લોકો ઉમટી રહ્યા છે. અને મોદીજી તો આપણે મોદીજી છે જ. અમુક નિર્ણય આપણે કઠોર લાગશે પણ એક સમય આવશે તમે જોજો મોદીજી બહુ જ મોટું નેતૃત્વ છે અને બહુ જ હાઈ લેવલની એનર્જી છે. સમજાશે પણ હજી વાર લાગી જશે કદાચ માણસને. હર હર મહાદેવ શ્રીરાધર. તો મહાદેવર અને શ્રીરાધર ફ્રેન્ડ્સ અત્યારે હું આવી ગયો છું આપણે 7 રસ્તા જામનગર. અહીંથી હું જવાનું છું જિલ્લા રોજગાર કચેરી. તો બસ જો ઉતરો જ છું આ બસમાંથી મધુરમમાંથી. બસ હવે રોડ ટપી જાવ. ફ્રેન્ડ્સ અત્યારે અહીંયા આવ્યો જામનગર તમને ખબર જ છે કામ કરવા આવ્યું તો એ થઈ ગયું. અને અત્યારે હું આ જ જગ્યાએ આવ્યો હતો. અહીંયા મહાદેવ અમે વિરાજમાન છે. હર હર મહાદેવ. અને હવે બસ નીકળવું આ જગ્યા છે દરેડ જામનગર. હર હર મહાદેવ. અહીંયા મહાદેવનું મંદિર છે.
તો મહાદેવ ફ્રેન્ડ્સ હું ઘેર આવી ગયો અને દીવો આવે. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. અત્યારે હું ઘેરે આવી ગયો હોઉં અને આ પણ અમે ઊભી હતી, મેં ગાડી રાખી દીધી, પછી ઠેલો અહીં ટીંગાડ્યો હોય. કેમ છે ડાકા કે ખુદની બદનામી કરી નાખી. પણ ડાકણ એટલે શું તમને ખબર છે કંઈ મતલબ મિનિંગ? એ લોકો શબ્દ જ છે એટલે એમ થાય કે આમ તેમ. લાઈફ લેસન. ડાકણ એટલે શું? એવી રીતે જ બધી વસ્તુનો મતલબ છે. ડાકણ મતલબ ખબર નહીં મહાદેવ. કંઈ નથી, આપણે જ કાઢેલો શબ્દ છે એક. हमारी खामी है हमारी डाकण. લાવો મને આજતા હું ગયો નથી, સીધો અહીંયાથી જઈ ભલે, આવ્યો. ભલે. મામી બ્લોગ ભલે, બનાવ્યો, ભલે. પાછો મામી બ્લોગ હા ભલે બનાવ્યો. ભલે ભલે. बाकी सब सत्ता उसकी, बाकी सब ठीक से. चलो हालो काम पक्का करो, भी उसकी सत्ता से. काम धंधा कर लो, काम धंधे पे लग जाओ. तो सो रोज से हम काम धंधा पे लग जाओ. ઓલા ઓફિસ વાળાની મારી પાસે આવી ગઈ છે. હાલો, પાછું જવાનું હોય તો ભલે ઓફિસમાં. ઓફિસ વાળાની મારી પાસે બોલ પેન આવી ગઈ છે. બીજાનું ઘેર લેવું. એવું ના હોય, બોલ પણ થતી ગયો ડવરી. એમાં કંઈ ગણિતરી કાઢવાની બેસવાની ન હોય. બરાબર મિત્રો, જો મસ્ત વાતાવરણ છે અત્યારે ફળિયામાં રખડવાની મજા આવે છે. કેમ કે અત્યારે ટાઢો પર થઈ ગયો છે, 7 વાગી ગયા છે. વાહ, ઈ સાઈડ વ્યૂ જો મસ્ત આવે કલરમાં વ્હાઈટ ફેસ. કાશી કા પુરાધીનાથ કાલ ભૈરવ ભજે હો. તું મારું ઉતારતો તો એ નહોતો આવતો સોખો ચોખ્ખું જાવ છું. અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજાધિરાજ મહાકાલ સર. જો મેં એક કામ કરને છે આપણે એ બતાવી દો. ક્યાં મને દેખાડવા. જો ઓલી કુંડીમાં, ઓહ હા કાં બેટા, ઓલી કુંડીમાં એક મારું ઝાડવું હતું. એ ઝાડવાનું પયા છે એમાં આ વાવેલું હતું, પણ આ એમાં ઝીંકું, ઓલું કુંડિયું ઝીંકું પડતું હતું ને આ હતું મોટું. એ વધી શકતું નહોતું કુંડિયામાં વધી શકતું નહોતું, એટલે મેં એને અહીંયા ઉપાડીને ખોઈ દીધું. ઉપાડવાનો ને વાવવાનો આઈડિયો વાં હતો. અને અહીંયા જે એક બીજું મારું ઝાડવું છે, જો આમ જો ગલગોટો ફૂડા. પછી મેં એ આઈડિયો મારીને બદલાવી નાખ્યો. બરાબર, આજ મારી હાલત તમે જોઈને લાગતા હશે કે શું આ છોકરી નાટક કરે છે. પણ આ તો હું કામ કરતી હતી તો થોડુંક બાઈ જેવું લાગવું જોઈએ ને. કામ કરતા હોય એટલે બરોબર ને ભાઈ? જો આ અધૂરો હે એક મહાદેવ, હા એ રહી ગયો. એને ભરી દેવું જોઈએ. उसको भरने में ही हमारी भलाई. હા જો એ પર ધીરે ગતિ કરવાની છે, કરો. અડધું કામ તમે કાઢી લો. બરોબર મિત્રો, ચાલો આપણે નાખી દઈએ. નકર એમાં લેલા લગડા કાઢી નાખીએ કલાક એક. હું એના કામમાંથી કાઢીએ જ કલાક એક. એટલે આપણે થોડીક હેલ્પ કરાવી દઈએ એની હેલ્પ. બાકી પાણી બધે પાયું હતું મેં. ઓલા કુંડિયામાં નાખ્યું હતું, આમાં ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું હશે. હાલો હાલો. मौज में रहो, मस्त रहो. कोई दूसरा आके हमें मौज में करेगा ऐसी आशा पे मत जियो. हम खुद ही एक मौज है, खोज है. आनंद में रहो, मस्त रहो, मौज में रहो. जो बोलूँ કેવું મસ્ત. માતાજીને માથું દુખે છે તો સુઈ ગયા છે. અને રાયડું દિવસ બીજો કઈ ધંધો જ ના હોય. જો ગમે એટલું ના નાખીએ રાયડું જતું હોય, પાછું અડવા તો દે નહીં. खोज में रहो, मुझ में रहो, खोज में रहो. એવા બે ગયો છે. જો સનસેટ વ્યૂ કેવું મસ્ત આવે છે. અહીંયા ક્યાં દરિયાની જરૂર પડે એમ છે.
जो काल भैरव रखड़े से वाह देखो 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 काल भैरव भैरव का नाम भैरव काल भैरव इसको निकालो वरना मेरे को मालूम है अच्छी अच्छी नहीं आएगी हम पधार चुके हैं घर पे हर हर महादेव काम करवाने से कल धीरे गति ना रखो मुझ अरे फट फटाफट पेन से कहते हैं कि वीडियो टाने बदले वीडियो उतार ले और एक काम करो तो अब હવે વિડિયો તો ઉતારું છું આજે મારા હાથમાં છે એટલે આજે જાય ચાલો એ પકડવા જ નહીં રહીએ આપણે બંધ કરી દઈએ વિડિયો તો બીજું લાંબો થઈ જશે નકર બીજું કંઈ ના 7-8 મિનિટ થઈ ગયો હવે એન્ડ કરી દે ઘણો